હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તમને ખ્યાલ છે આપણે પ્રથમ ભાગમાં આપણે સીસી ના સંપૂર્ણ અભ્યાસક્રમમાં આવેલા મુદ્દા પ્રમાણે એસિડ, બેઝ અને ક્ષારને આપણે સંપૂર્ણ જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે હવે જોવાના છીએ ધાતુઓ અને અધાતુઓ. જે બીજો ટોપિક છે આપણો, એ લઈને આપણે આ ચેપ્ટરની વાત કરવાની છે. એ પહેલા આપણે સીસી નો સંપૂર્ણ સિલેબસ તમારી સામે છે એ જોઈ લઈએ. પહેલો ટોપિક આપણો છે એમાં પરમાણુઓ, પરમાણુઓનું બંધારણ અને અણુઓ. બીજો ટોપિક આવે છે ગતિ, બળ તથા ગતિના નિયમો. ત્રીજો ટોપિક છે ગુરુત્વાકર્ષણ. ચોથો છે કાર્ય અને ઉર્જા. પાંચમો ધ્વનિ. છઠ્ઠો પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. સાતમો વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આઠમો આપણે જોઈ ચૂક્યા છીએ. નવમો આજે જોવાના છીએ. 10મો આવશે સજીવોનો પાયાનો એકમ અને પેશીઓ, જૈવિક ક્રિયાઓ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો કંઈક આ મુજબ આપણો સીસી નો સિલેબસ છે, જેનું ટોપિક વાઇઝ ટોપિક પ્રોપર પીડીએફ સાથે આપણે લોકો તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. તમામ ચેપ્ટરને આવરી લેશું. તો ચાલો તમારો સમય ન વેસ્ટ કરતા આપણે સીધા ટોપિક ઉપર જઈએ. ટોપિકનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. ધાતુ અને અધાતુઓ સમજવા પહેલા આપણે લોકોએ સૌપ્રથમ એક કોષ્ટકથી માહિતી મેળવવી પડે છે, જેનું નામ છે આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકથી સૌ કોઈ જાણીતા છીએ. હવે આપણી પરીક્ષામાં પૂછાતો સૌથી અગત્યના બે પ્રશ્નો હોય છે કે આવર્ત કોને કહેવાય અને સ્તંભ કોને કહેવાય. તો આવર્ત એટલે આવર્ત કોષ્ટકમાં આવેલી આડી હારને આવર્ત કોષ્ટકમાં આવેલી આડી હારને આવર્ત કહે છે. તેવી જ રીતે સ્તંભ, તો આવર્ત કોષ્ટકમાં આવેલી ઊભી હરોળને સ્તંભ કહેવામાં આવે છે. સોરી, સ્તંભ નહીં, સમૂહ કહેવામાં આવે છે. ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. આપણે થોડું કંઈ ચેન્જીસ કરવાનું છે, જોઈ લઈએ. સમૂહ, આવર્ત અને સમૂહ, ઊભા સ્તંભને કહેવામાં આવે છે સમૂહ. ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. જ્યારે આની સંખ્યા જોવામાં આવે તો આવર્તની કુલ સંખ્યા 7 છે, જ્યારે સમૂહની કુલ સંખ્યા 18 છે. ચાલો, તો આ આવર્ત કોષ્ટક આધારિત ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા મત મુજબ તેમના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ સિદ્ધાંતમાં સૌપ્રથમ આવર્ત કોષ્ટકને પ્રમાણિત કરવાનો પ્રયાસ કરેલો હતો ડોબરેનરને, જેને કહેવાય છે ડોબરેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. ડોબરેનરનું પૂરું નામ છે વુલ્ફગેંગ ડોબરેનર. તેમને તત્વોને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવ્યા હતા, જેમાં તેમના પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ આવે છે નવા વૈજ્ઞાનિક, જેમને પણ પ્રયાસ કરેલો હતો, જેને કહેવાય છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ, નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. અષ્ટકનો નિયમ એટલે કે આઠ સમૂહો જોવા મળી શકે છે. તો આ વૈજ્ઞાનિક દ્વારા પણ એ રીતે જ કરવામાં આવેલું હતું કે તેમણે પ્રત્યેક 8 તત્વોના ગુણધર્મો સમાન રાખી એવી રીતે ગોઠવણી કરેલી હતી, જેમાં પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવતા હોય છે. જેમાં પ્રથમ તત્વને સમાન ગુણધર્મ મળી આવે તેવી રીતે ગોઠવણી કરવામાં આવી હતી. જેમાં જોવા મળે છે, માની લ્યો કે પ્રથમ તત્વ કોઈ હાઇડ્રોજન છે,
તો એને અનુરૂપ હાઇડ્રોજનના અનુરૂપ તમામ જે ગુણધર્મો ધરાવતા હોય તેવા તેના પછીના 7 ગુણધર્મો ધરાવતા તત્વો હોય એ એના જેવા જ હોય. તો એવી રીતે જે ગોઠવણી કરવામાં આવી હતી એને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ નવા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો હતો જેનું નામ છે મેન્ડેલિફ, જેને કહેવાય છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો મેન્ડેલિફ દ્વારા કહેવામાં આવેલું હતું કે સૌપ્રથમ તેમણે તત્વોને તેના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મો વગેરે વગેરે જેવી સામ્યતા ધરાવતા હોય તેને એક સરખા લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેમની ગોઠવણી કરવાનો નક્કી કર્યું. તેને કહેવામાં આવે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો મેન્ડેલિફનું પૂરું નામ હતું દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. સૌ પ્રથમવાર આવર્ત કોષ્ટકનું પ્રારંભિક વિકાસ કર્યો હોય તેવા વૈજ્ઞાનિક એટલે મેન્ડેલિફ. હવે આવે છે તેમને કઈ રીતે આ કોષ્ટકમાં તત્વોને બેસાડેલા હતા. તો સૌ પ્રથમ તેણે બેસાડેલા હતા કે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોની સામ્યતાને આધારે ગોઠવવામાં આવ્યા હતા. પણ આ કોષ્ટકમાં હાઇડ્રોજનને સ્થાન મળેલું હતું નહીં. આ કોષ્ટકમાં હાઇડ્રોજનને કોઈ નિશ્ચિત સ્થાન મળેલું ન હતું. ત્યારબાદ નવા વૈજ્ઞાનિક આવે છે જેનું આવર્ત કોષ્ટક આપણે લોકો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે હેનરી મોસ્લે. હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટક બનાવેલું હતું. આ આપણને વારંવાર પૂછાય છે. આધુનિક આવર્ત કોષ્ટક બનાવનાર હેનરી મોસ્લે હતા. એક માર્કમાં પૂછાય છે, પીવાયક્યુમાં દરેક પરીક્ષામાં જોવા મળતો હોય છે કે આધુનિક આવર્ત કોષ્ટક બનાવનાર વૈજ્ઞાનિકનું નામ શું છે, તો તે હતા હેનરી મોસ્લે. આધુનિક આવર્ત કોષ્ટક આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જેમ આપણે વાત કરી હતી તેમ ઊભા સ્તંભને કહેવાય છે સમૂહ. જે તમે જોઈ શકો છો આ રીતે ઊભા સ્તંભ હોય છે એને કહેવાય છે સમૂહ, અને જે આડા સ્તંભ છે તેને કહેવામાં આવે છે આવર્ત સમૂહ. હવે એમાં આપણે વાત કરીએ તો એમાં S, P, D અને F એ રીતે આપણે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં 1 અને 2 સમૂહ, 1 થી 2 સમૂહ છે જેને આપણે S વિભાગ કહીએ છીએ. S વિભાગ. ત્યારબાદ 3 થી 18 સમૂહ છે તેને કહેવામાં આવે છે P વિભાગ. 13 થી 18 માફ કરજો 13 થી 18 તેને આપણે કહેવામાં આવે છે P વિભાગ.
ત્યારબાદ જોવા મળે છે આપણને 3 થી 12, આ છે 3 થી 12, તેને કહેવામાં આવે છે ડી વિભાગ. આ આપણો એસ વિભાગ, આ આપણો પી વિભાગ, આ આપણો ડી વિભાગ. હવે આપણને અંતમાં જોવા મળે છે એફ વિભાગ, જે આપણે અહીંયા છે, તેને આંતર સંક્રાંતિ તત્વો પણ કહેવા મળે છે. એસ વિભાગમાં આપણને ખ્યાલ છે સમૂહ 1 થી 2 છે. પી વિભાગમાં સમૂહ ખ્યાલ છે આપણને 13 થી 18 છે. ડી વિભાગમાં સમૂહ ખ્યાલ છે આપણને 3 થી 12 છે. જે ખાલી આપણે ઉપરોક્ત માહિતી પ્રમાણે છે, આટલું ડીપમાં પૂછતા નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ હાર, સમૂહ અને આવર્ત. ત્યારબાદ આપણે જોવાનું છે હવે કુલ તત્વો કેટલા છે. કુલ તત્વોની સંખ્યા છે 118, જેમાં કુદરતી રીતે મળતા 94 તત્વો છે અને કૃત્રિમ રીતે મળતા 24 તત્વો છે. એમ કુલ કરતા આપણને 118 તત્વો બને છે. હવે આ જ કોષ્ટકમાં મળી આવતી આપણા ચેપ્ટરની મહત્વના ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓની સંખ્યા એમાં છે 91, જ્યારે અધાતુઓની સંખ્યા છે 20 અને અર્ધધાતુની સંખ્યા છે 7. એમ કુલ કરતા ટોટલ 118 તત્વો આપણને બને છે. તો આ હતું આપણી પ્રસ્તાવના, સંપૂર્ણ રીતે મેન્ડેલિફનું, ડોબરેનરનું આવર્ત કોષ્ટક. સૌપ્રથમ આપણે એકવાર ફટાફટ રિવિઝન જોઈ લઈએ. ધાતુઓ અને અધાતુઓમાં આપણે જોઈ ગયા કે આવર્ત કોષ્ટકમાં આડી હારને આવર્ત કહેવાય છે, ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે. આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા 18 છે. ડોબરેનરના ત્રિપુટીના સિદ્ધાંત મુજબ કહેવામાં આવ્યું હતું કે સમાન ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોના જૂથ ગોઠવવામાં આવ્યા હતા. આમાં વિશેષ કશું યાદ રાખવાનું નથી, ખાલી સૌપ્રથમ પ્રયાસ કરવો કોને કર્યો હતો એવું પૂછે તો ડોબરેનર દ્વારા. ત્યારબાદ આવેલા હતા ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. અષ્ટકના નિયમમાં શું કહેવામાં આવ્યું હતું કે પ્રથમ તત્વને સમાન એવા 7 તત્વોનું જૂથ બનાવવામાં આવ્યું હતું, જેને કહેવાય અષ્ટકનો નિયમ. ત્યારબાદ આવે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો મેન્ડેલિફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોષ્ટકનો સૌપ્રથમ પ્રારંભિક પ્રયાસ કર્યો હોય અને જે વાસ્તવિક રીતે માન્યતા મળી હોય તેવું કોષ્ટક હતું. ત્યારબાદ તેને ગોઠવણીમાં મૂળભૂત ગુણધર્મો, પારમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મો અને સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ આવે છે અગત્યનું કહી શકાય એવા હેનરી મોસ્લે, જેને આધુનિક આવર્ત કોષ્ટકના પિતા કહેવાય છે. આધુનિક આવર્ત કોષ્ટકના આપણે સમૂહની ચર્ચા કરી ગયા. ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે અને આડી હારને આવર્ત કહેવાય છે. જેમાં 1 અને 2 સ્તંભ જે જોવા મળે છે એને એસ વિભાગમાં, 13 થી 18 ને જોવા મળે છે પી વિભાગમાં અને 3 થી 12 જોવા મળે છે ડી વિભાગમાં. તેવી જ રીતે એફ વિભાગ, જેને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. આંતર સંક્રાંતિ તત્વો, આંતર સંક્રાંતિ તત્વો. ચાલો અહીંયા સુધી ક્લિયર છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કુલ તત્વો કેટલા છે. કુલ તત્વોની સંખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આંકડા યાદ રાખવા. 118, જેમાં કુદરતી રીતે 94, કૃત્રિમ રીતે 24. હવે એમાં આપણે વાત કરીએ ધાતુ તત્વો કેટલા છે. તો ધાતુ તત્વો 91, અધાતુ તત્વો 20 અને અર્ધધાતુ તત્વો છે 7. એમ બનીને કુલ 118 તત્વો બને છે. હવે આપણે જોવાનું છે કે ધાતુ અને અધાતુ મેન કઈ રીતે કામ કરે છે. અધાતુના તફાવત રૂપે કે ધાતુઓ કઈ રીતે ઓળખવામાં આવે છે, જ્યારે અધાતુ કઈ રીતે ઓળખવામાં આવે છે. ચાલો તો હવે જોઈશું આપણે ધાતુ અને અધાતુના તફાવતને આધારે ગુણધર્મો. ધાતુ, અધાતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક એક પોઈન્ટ આપણે સાથે સાથે યાદ રાખતા જશું અને તે રીતે આપણે એનું વિશિષ્ટ માહિતી શું છે, અપવાદ શું છે, વગેરે વગેરે બાબતોને આપણે ધ્યાને લેશું. સૌપ્રથમ આપણે જોઈશું કે ધાતુ કોને કહે છે. તો સૌપ્રથમ કહેવામાં આવે છે કે ધાતુની જે સપાટી હોય છે, ધાતુની સપાટી ચળકાટ ધરાવે છે, ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુની સપાટી
ચળકાટ ધરાવતી નથી. ચળકાટ ધરાવતી નથી. જેમાં અપવાદ છે. અપવાદ રૂપે આયોડીન. આયોડીન ચળકાટ ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે તેનો ગુણધર્મ કેવો છે, ઘન છે, પ્રવાહી છે, વાયુ છે. તો કે ધાતુઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળે છે, ઘન સ્વરૂપે. જ્યારે અધાતુઓ છે તે સામાન્ય રીતે વાયુ અથવા ઘન અવસ્થામાં હોય છે. જેમાં અપવાદ રૂપે બ્રોમિન આવે છે. અપવાદ બ્રોમિન જે એક પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. પ્રવાહી. ત્યારબાદ આપણે જોવાનું છે ધાતુઓના ઉષ્મા અને વિદ્યુતના વાહક છે કે અવાહક. તો કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના વાહક છે. જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. જેમાં અપવાદ રૂપે આવે છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનું સુવાહક છે. માટે અધાતુમાં ગ્રેફાઇટ અપવાદ રૂપે આવે છે. હવે આપણે જોવાનું છે કે વજનમાં કઈ રીતે હોય છે. તો ધાતુઓ વજનમાં ભારે હોય છે. અધાતુઓ વજનમાં હલકી હોય છે. ત્યારબાદ જોવાનું છે આપણે ધાતુને ટીપીને પાતળો તાર બનાવી શકાય છે. જ્યારે અધાતુને ટીપીને કે ખેંચીને તાર બનાવી શકાતું નથી. આ એક ખૂબ જ અગત્યનું પોઈન્ટ કહી શકાય કે ધાતુને ખેંચીને પાતળો તાર બનાવી શકાય છે. પાતળો તાર બનાવી શકાય. જ્યારે અધાતુને ખેંચીને તાર બનાવી ન શકાય. ત્યારબાદ જોવામાં આવે છે કે તેને ટીપીને પતરા બનાવી શકાય છે, જે ધાતુ હોય છે, પણ અધાતુને પતરા બનાવી શકાતા નથી. ટીપીને પતરા બનાવી શકાય, જ્યારે અધાતુને ટીપીને પતરા ન બનાવી શકાય. ત્યારબાદ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક આવે છે, એવો મુદ્દો છે જેનું નામ છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જ્યારે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. હવે એના અપવાદમાં પણ આવે છે કે ભાઈ અધાતુઓના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, પણ
અમુક તત્વો છે, અમુક અધાતુઓ છે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે અપવાદમાં આવે છે હીરો અને ગ્રેફાઇટ, જેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. ત્યારબાદ આવે છે આ ધાતુ તત્વો જે છે એ સખત હોય છે. ત્યારબાદ આવે છે તે સખત હોય છે, જ્યારે તેના અપવાદમાં આવે છે સોડિયમ. સોડિયમ જે છે તે નરમ ધાતુ હોય છે. સોડિયમ નરમ ધાતુ હોય છે જેને ચપ્પુ વડે કટ કરી શકાય છે, ચપ્પુ વડે કાપી શકાય છે અને કેરોસીનમાં રાખવામાં આવે છે. કેરોસીનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે અધાતુઓ. તો અધાતુઓ સામાન્ય રૂપે નરમ હોય છે. અધાતુઓ સામાન્ય રૂપે નરમ જોવા મળે છે, પણ અપવાદ રૂપે જેમ આપણે ઉપર જોયું તેવી રીતે તેના અપવાદમાં આવશે હીરો. હીરો સૌથી સખત છે. અપવાદ રૂપે હીરો કે જે અધાતુ છે અને સખત જોવા મળે છે. ત્યારબાદ એની રાસાયણિક રીતે આપણે જોવામાં આવે કે રાસાયણિક રીતે જો કોઈ ધાતુ છે કે અધાતુ, તો તે જાણવા માટે આપણે સૌપ્રથમ આ તત્વો ઇલેક્ટ્રોનને ગુમાવે ત્યારે ધન આયન મુક્ત કરતા હોય છે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન આયન બનાવે છે. ધન આયન બનાવે છે, જ્યારે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. ઋણ આયન બનાવે છે. તો આ હતું આપણું સંપૂર્ણ ધાતુ અને અધાતુનું વર્ગીકરણ, તફાવત પ્રોપરલી તફાવત આધારિત આપણે એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ ધાતુઓમાં એક એક્સ્ટ્રા પોઈન્ટ વધારે છે જે તમને મહત્વની પરીક્ષાઓમાં પૂછાયેલો છે. જેમ કે 1 ગ્રામ સોનામાંથી નોટ્સ ઇમ્પોર્ટન્ટ જાણવા જેવું. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. આ એક ધ્યાનમાં રાખો. ત્યારબાદ આપણે હવે જોવાનું છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, કે ધાતુઓના રસાયણ સાથે પ્રક્રિયા કરી કઈ રીતે અને કયા ઓક્સાઇડ બનાવે છે તે જોવાનું છે. તો હવે આપણે જોવાનું છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. તો ધાતુઓના રાસાયણિક ગુણધર્મો સૌપ્રથમ આપણે જોવાનું છે કે ધાતુઓ ઓક્સિજન અને ક્લોરીન સાથે સંયોજાઈને અનુક્રમે ધાતુના ઓક્સાઇડ અને ધાતુના ક્લોરાઇડ બનાવે છે. તો પહેલો મુદ્દો આપણે જોવાનો છે કે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય તો ધાતુના ઓક્સાઇડ બનાવે છે. જ્યારે ક્લોરીન સાથે સંયોજાય
તો ધાતુના ક્લોરાઇડ બનાવે છે. ધાતુના ક્લોરાઇડ બનાવે છે. તેવી જ રીતે એસિડ સાથે ધાતુઓ પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હવે આપણે જોવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી સક્રિયતા શ્રેણી, ધાતુઓની સક્રિયતા શ્રેણી. ખૂબ જ અગત્યનું કહી શકાય અને ગોઠવણી પૂછાય છે એક્ઝામમાં. જોઈએ આપણે ધાતુઓની ઉતરતા ક્રમમાં સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી જેમાં સૌથી વધુ સક્રિય ધાતુથી સૌથી ઓછી સક્રિય ધાતુ તરફ આપણે જવાનું છે, એટલે કે ઉતરતા ક્રમમાં સક્રિયતા શ્રેણી આપણે જોવાની થશે. ઉતરતા ક્રમમાં આપણે જોઈએ તે પહેલા સૌથી સક્રિય ધાતુનું નામ લખવામાં આવે તો તેનું નામ છે પોટેશિયમ, જેને આપણે કોઈ ટ્રીક દ્વારા યાદ રાખવાનો પ્રયાસ કરીશું. પોટેશિયમ સૌથી પહેલા આવશે પોટેશિયમ, જેની સંજ્ઞા છે કે. ત્યારબાદ આવશે સોડિયમ, જેની સંજ્ઞા આવશે એને. ત્યારબાદ આવશે કેલ્શિયમ, જેની સંજ્ઞા આવશે Ca. હવે આ 3 જૂથ બની ગયા. ત્યારબાદ આપણે બીજું જૂથ લેવાનું છે જે કન્ટિન્યુઅસ જ છે, પણ આપણે જૂથ વાઇઝ તમને યાદ રખાવવાની ટ્રાય કરીશું. જેમાં આપણે હવે જોવાનું છે એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા છે Al. ત્યારબાદ આવશે જસત, જેને લખી શકાય Zn. ત્યારબાદ આવશે લોખંડ, જેને આપણે લખી શકશું Fe. હવે આ 3નો સેટ થઈ ગયો. ત્યારબાદ આપણે જોશું બીજા 3નો સેટ. લોખંડ પછી ઉતરતા ક્રમમાં આવશે સીસુ, જેને આપણે લખીશું Pb. ત્યારબાદ આવશે હાઇડ્રોજન, ત્યારબાદ આવશે કોપર આવશે, માફ કરજો. હાઇડ્રોજનની સંજ્ઞા H, કોપરની સંજ્ઞા Cu. ત્યારબાદ આવશે પારો. 3 જૂથ બીજા લઈએ તો એની શરૂઆત થશે પારો, ચાંદી અને સોનું, જેની સંજ્ઞા નીચે મુજબ છે. પારાની સંજ્ઞા છે Hg, ચાંદીની સંજ્ઞા છે Ag અને સોનાની સંજ્ઞા છે Au. ઓકે, તો આ રીતે આપણે 3ના જૂથમાં તેને યાદ રાખવાની ટ્રાય કરીએ. પેલું જૂથ આપણને છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, જસત, લોખંડ, સીસુ, હાઇડ્રોજન, કોપર અને પારો, ચાંદી, સોનું. જેને આપણે ક્રમમાં એકી સાથે લખવું હોય તો આ રીતે લખી શકાય. પોટેશિયમ, સોડિયમ, પછી આવે છે કેલ્શિયમ, પછી આવે છે એલ્યુમિનિયમ, પછી આવે છે જસત, પછી આવે છે આયન એટલે કે Fe, લોખંડ, પછી આવે છે સીસુ,
એટલે કે પીબી, પછી આવે છે હાઇડ્રોજન, પછી આવે છે કોપર, પછી આવે છે એચજી એટલે કે પારો, અને પછી આવે છે એચજી, પછી આવશે ચાંદી એટલે કે એજી, અને ત્યારબાદ આવશે એયુ. આ રીતે સંપૂર્ણ ઉતરતા ક્રમમાં શ્રેણી જોવા મળે છે. સંપૂર્ણ ઉતરતા ક્રમમાં પોટેશિયમ થી લઈ સોના સુધીની જે સક્રિયતા શ્રેણી છે આ મુજબ જોવા મળે છે. તો જેમાં આપણને સૌથી વધુ પૂછાય એવી છે શક્યતાઓ કે જેમાં સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે, તો પોટેશિયમ, જે તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. અને સૌથી ઓછી સક્રિય ધાતુ પૂછવામાં આવે તો જે છે સોનું, તે પણ તમે આવી રીતે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. હવે આ તમામ ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મ જોયા બાદ ધાતુઓને ક્ષારણ કઈ રીતે લાગે છે, જેનામાંથી આપણને ઘણીવાર પ્રશ્ન જોવા મળે છે. તો હવે પછીનો આપણો ટોપિક છે ધાતુઓનું ક્ષારણ કઈ કઈ રીતે થાય છે. ધાતુનું ક્ષારણ અથવા તો કાટ લાગવો, ઓક્સિડેશન થવું. તો હવે ધાતુઓનું ક્ષારણ કઈ કઈ રીતે થઈ શકે, તો સૌથી પહેલા, અને જો એમાં ક્ષારણ થયું છે તો તે આપણને કઈ રીતે ખબર પડે છે, તો સૌ પ્રથમ વાર જોવા મળે છે કે ધાતુઓમાં ક્ષારણ લાગવાના કારણો કયા છે અથવા તો પરિબળો જેના લીધે ધાતુને ક્ષારણ અડવાય છે. તો કે ધાતુને હવા, પાણી અને એસિડ, આ 3 પરિબળો દ્વારા ધાતુનું ક્ષારણ થઈ શકે છે એવું આપણે કહી શકીએ. ક્ષારણ હવા દ્વારા એટલે કે હવામાં રહેલા ભેજ દ્વારા, પાણીમાં રહેલા ભેજ દ્વારા અથવા તો એસિડ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષારણ લાગે છે. તો હવે આ ક્ષારણ ખબર કઈ રીતે પડશે કે કઈ રીતે ક્ષારણ લાગેલું છે, તો આપણે જોઈએ કે લોખંડમાં જ્યારે ક્ષારણ લાગે છે તો તે જાણવા માટે તેના પર કથ્થાઈ રંગનું પાતળું સ્તર જોવા મળે છે, જેને આપણે કાટ કહીએ છીએ, જેનું સૂત્ર છે Fe2O3 into XH2O. Fe2O3 into XH2O. અહીં x એટલે ગમે તે સંખ્યા આવી શકે છે, જેના પ્રમાણે આ એક સૂત્ર છે જેને કહેવાય છે કાટ. હવે આપણને ખ્યાલ પડે છે કે ભાઈ તાંબુ હોય તો તાંબામાં કાટ લાગેલો છે અથવા તો તેનું ક્ષારણ થયું છે, એ કઈ રીતે ખબર પડશે, તો તાંબામાં આપણને ખ્યાલ છે લીલા રંગનો રંગ જોવા મળે છે, લીલો રંગ થઈ જાય છે. પછી જોવા મળે છે કે ભાઈ ચાંદી જે છે, તો ચાંદીમાં ક્ષારણ થયું છે તો તે લાંબા સમય મુજબ કાળું પડી જાય છે, તો તેમાં ક્ષારણ થયું છે એમ કહી શકાય છે. તો આ હતા ધાતુ ક્ષારણના. હવે એને અટકાવવાના ઉપાયો, કે ધાતુઓના ક્ષારણ અટકાવવા માટે ઉપાયો કયા કયા કરવામાં આવે છે. તો સૌપ્રથમ તો પહેલી વસ્તુ છે કે કલર કામ કરવું. લોખંડની વસ્તુઓમાં ડેલી અથવા તો આપણા જે બારી બારણાઓ હોય છે, જેમાં લોખંડની વસ્તુ હોય ત્યારે કલર કામ કરીએ તો આપણે એને ક્ષારણથી રોકી શકીએ છીએ, ક્ષારણથી અટકાવી શકીએ. તેવી જ રીતે જ્યારે આપણે ઝિંકને પણ એમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ કે ઝિંકનું પડ ચડાવવું. ઝિંકના પડ ચડાવવાની ક્રિયાને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન. તો ઝિંકના પડ ચડાવવાની ક્રિયાને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન, જેનાથી પણ આપણે ક્ષારણને રોકી શકીએ છીએ. તો અહીંયા આપણે તમામ ધાતુ, અધાતુ અને તેના ક્ષારણની વાત જોઈ ચૂક્યા છીએ. તત્વો કોને કહેવાય, આવર્ત કોષ્ટકમાં શું આવે છે તેની વાત કરી ગયા. હવે આપણા ટોપિકમાં નથી, પણ એવો ટોપિક એક છે જેનું નામ છે મિશ્ર ધાતુ. એક માર્કમાં ક્યાંક પૂછાઈ શકે છે ધાતુઓ, કેમ કે મિશ્ર ધાતુ એટલે એવી ધાતુઓ છે જે
ધાતુ ધાતુ અથવા ધાતુ અધાતુ એવી રીતે તમામ મિશ્રણો બની જે ધાતુ બનાવવામાં આવશે જેને કહેવાય છે મિશ્ર ધાતુઓ. વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા એવી રીતે લખી શકાય કે બે કે તેથી વધુ ધાતુ બે કે તેથી વધુ ધાતુઓ જોડાઈને અથવા તો ધાતુ અને અધાતુ જોડાઈને જે સમાંગ મિશ્રણ બને છે તેને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુની વ્યાખ્યા યાદ રાખવી જરૂરી નથી, પણ મિશ્ર ધાતુઓમાં બનતા કઈ ધાતુ મિશ્ર ધાતુ છે જેમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તે જાણવું જરૂરી છે. જેમાં આપણે સૌ પ્રથમ જોવાના છીએ મિશ્ર ધાતુ કઈ છે અને એ મિશ્ર ધાતુમાં આવેલો ઘટક કયો છે. તો અહીંયા આપણે લખીશું મિશ્ર ધાતુનું નામ અને અહીંયા આવે છે તેમાં રહેલો ઘટક, તેમાં કયા કયા ઘટક રહેલા હશે. તો સૌથી પહેલી ધાતુ છે જે આપણે જોઈએ સોનું, 22 કેરેટ સોનું. આપણને ખ્યાલ છે સોનું પ્રોપર અવસ્થામાં ન રહી શકે, તેમાં મિશ્રણ જોવા મળતું હોય છે. જેમાં 2 કેરેટમાં જે 22 કેરેટ સોનું હોય છે જેમાં 2 કેરેટ ચાંદી અથવા તો કોપર ઉમેરવામાં આવે છે ત્યારે સોનું પ્રોપર આકારમાં ઢળે છે. તો સોનામાં પણ આ રીતે હોય છે. ત્યારબાદ આપણે જોવા મળીએ છીએ સ્ટીલ. તો સ્ટીલની વાત કરીએ તો સ્ટીલમાં આપણને 2 ઘટકો જોવા મળે છે. સ્ટીલમાં જોવા મળતા ઘટકોમાં આયર્ન અને કાર્બન. આયર્ન પ્લસ કાર્બન, આ બંને ધાતુઓ ભેગી થાય ત્યારે આપણને સ્ટીલ જોવા મળે છે. તેના પછી આપણે જોવાનું છે સ્ટેનલેસ સ્ટીલ. 3 નંબરમાં આપણે જોશું સ્ટેનલેસ સ્ટીલ. તો સ્ટેનલેસ સ્ટીલમાં આપણને જોવા મળશે ધાતુઓમાં આયર્ન, ક્રોમિયમ અને નિકલ. ત્યારબાદ આપણે જોવાની છે બ્રાસ. કોપર અને ઝિંક. પછી આવે છે કાંસુ. એમાં જોવા મળે છે કોપર અને ટીન. તો આ હતી તમામ મિશ્ર ધાતુઓ કે જેનું આપણે એક્ઝામમાં 1 કે 2 માર્કમાં પૂછાતી હોય છે, જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને યાદ રાખવા પડે એવા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ત્યારબાદ હજી એક ધાતુ આવે છે જેનું નામ છે જર્મન સિલ્વર. આ પણ ઘણી વાર પૂછાઈ જાય છે કે જર્મન સિલ્વરમાં કઈ ધાતુ હોય છે. તો જેમાં આવે છે કોપર, ઝિંક અને નિકલ. તો આ હતી આપણી મિશ્ર ધાતુઓ. તમામ મિશ્ર ધાતુઓને આપણે આવરી લીધી છે. હવે ત્યારબાદ આપણે જોવાના છે ધાતુ અધાતુઓના તમામ ફેક્ટ. સૌથી ભારે ધાતુ કઈ છે, સૌથી મજબૂત ધાતુ કઈ છે, એ તમામ પ્રકારના ફેક્ટની આપણે હવે વિગતવાર ચર્ચા કરવાની છે. તો આ પ્રશ્નમાંથી ચાન્સ ખૂબ બનશે કે ફેક્ટમાંથી આપણને 1 કે 2 માર્ક રોકડા મળી શકે છે. તો આ ખૂબ જ આઈએમપી ફેક્ટ છે. નોટ્સ તમારી રીતે બનાવી લેજો, એમાં યાદ રાખી લેજો. બાકી આ પીપીટીની જે છે પીડીએફ એની મારી ટેલિગ્રામની લિંક એમાં તમને મૂકી દઈશ, એમાં તમને મળી જશે પ્રોપર હેન્ડરાઇટિંગ વાળી. તો સૌથી પહેલા શરૂ કરીશું આપણે સૌથી ભારે ધાતુ કઈ છે. પહેલો જ ટોપિક આવે છે, સૌથી પહેલો જ મુદ્દો, સૌથી ભારે ધાતુ. સૌથી
જેમાં પછી આપણે જોવાનું છે સૌથી સક્રિય ધાતુ. એક સાથે આપણે ડિટેલમાં જોઈ લઈએ ત્યારબાદ તમારે યાદ રાખવું સરળ પડશે. સૌથી ભારે ધાતુ કઈ છે, સૌથી સક્રિય ધાતુ કઈ છે? તો સક્રિય ધાતુમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે પોટેશિયમ આવશે. ત્યારબાદ જોવાનું છે સૌથી મજબૂત ધાતુ. સૌથી મજબૂત ધાતુ. ત્યારબાદ જોવાનું છે આપણે સૌથી ઓછી સક્રિય ધાતુ. એ પણ મેં તમને હમણાં અગાઉ કહી દીધું હતું. સૌથી ઓછી સક્રિય ધાતુ. પછી આપણે જોવાનું છે ઉષ્મા અને વિદ્યુતની મંદવાહક ધાતુ કઈ છે? ઉષ્મા અને વિદ્યુતની મંદવાહક. પછી આવશે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળતી ધાતુ કઈ છે? ત્યારબાદ આવશે સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ. અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ. ત્યારબાદ આવશે સૌથી નરમ ધાતુ કે જેને ચપ્પુ વડે કાપી શકાય છે. આપણે જોઈ ચૂક્યા છીએ. કઈ આવશે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. સૌથી નરમ ધાતુ ચપ્પુ વડે કાપી શકાય. ત્યારબાદ આવશે પ્રવાહી ધાતુ. પ્રવાહી ધાતુ અહીં કન્ફ્યુઝન પોઈન્ટ છે. ધાતુ પૂછેલું છે કે અધાતુ તે ખાસ જોવાનું છે. પ્રવાહી ધાતુ ને પ્રવાહી અધાતુ બંનેના જવાબ અલગ અલગ આવશે. હાલમાં અત્યારે આપણે જવાબની ચર્ચા નથી કરતા, પણ પછી આવશે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કીધેલું છે. સૌથી વધુ ક્રિયાશીલ. ત્યારબાદ આવશે સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ. સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ. અને ત્યારબાદ આવશે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ધાતુ. સૌથી વધુ ઉપયોગી ધાતુ. તો હવે આપણે આના એક સાથે તમામના જવાબ લખીશું. તમામ ફેક્ટ ખૂબ જ કામના છે, ઇમ્પોર્ટન્ટ છે, લખી લેવા. કઈ રીતે યાદ રાખવા, ખાસ યાદ રાખી લેજો. જુઓ, સૌથી ભારે ધાતુ આપણને પૂછવામાં આવેલી છે. શબ્દ ઉપર ભાર આપવાનો છે. સૌથી ભારે ધાતુ, તો ભારે ધાતુમાં આવશે ઓસ્મિયમ. ઓસ્મિયમ, જેને આપણે લખીશું OS તરીકે દર્શાવીશું. સૌથી સક્રિય ધાતુ જે મેં તમને યાદ રખાવેલી છે 3 ના જૂથમાં સૌથી પ્રથમ પહેલા આવેલી હતી પોટેશિયમ, જેને આપણે દર્શાવીશું કે સૌથી મજબૂત ધાતુ, તો મજબૂત ધાતુમાં આવશે ટંગસ્ટન, જેને આપણે દર્શાવીશું W વડે. સૌથી ઓછી સક્રિય ધાતુ જે પણ મેં તમને અગાઉ કીધેલી છે કે સોનું, જેની સંજ્ઞા છે Au. ત્યારબાદ આવશે ઉષ્મા અને વિદ્યુતની મંદવાહક. તો ઉષ્મા અને વિદ્યુતની મંદવાહકમાં આવશે લેડ અને પારો. દેવદાસ વાળી પારો નહીં મિત્રો, લેડ અને પારો. પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે એલ્યુમિનિયમ. વધુ પ્રમાણમાં જોવા મળે એ છે ભાઈ એલ્યુમિનિયમ, જેને આપણે સંજ્ઞામાં Al વડે દર્શાવીએ છીએ. સૌથી હલકી ધાતુ અને ઘનતા સૌથી ઓછી ધરાવતી હોય એવી ધાતુ છે લિથિયમ. ત્યારબાદ આવે છે સૌથી નરમ
ધાતુ જેને ચપ્પુ વડે કાપી શકાય તેનું નામ છે સોડિયમ. જે મેં વાત કરેલી હતી કેરોસીનમાં રાખવામાં આવે છે. પ્રવાહી ધાતુ, અહીં ધાતુ શબ્દ વાપરેલો છે. પ્રવાહી ધાતુ આવે ત્યારે પારો Hg, જ્યારે પ્રવાહી અધાતુ આવે ત્યારે લખેલું આવે છે બ્રોમીન, Br કહેવાય છે. સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ એમાં આવશે સીઝિયમ, જેને CS વડે દર્શાવવામાં આવે છે. અને સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુમાં આવે છે ફ્લોરિન, જેને F વડે દર્શાવવામાં આવે છે. અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ધાતુ એટલે આયર્ન, લોખંડ, આયર્ન. ચાલો, લોખંડ આપણને ખ્યાલ છે સ્ટીલ, પોલાદ વગેરે જે ભૂગોળમાં આવે છે, મોટા મોટા પ્લાન્ટ હોય છે, જે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવેલું છે. તો આ હતું આપણું તમામ ફેક્ટ. ત્યારબાદ આપણે જોઈ લીધી મિશ્ર ધાતુઓ. તો સંપૂર્ણ અહીંયા આપણે તમામ ધાતુ અધાતુની ચર્ચાને પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોવાનું છે તત્વો કે જે ખૂબ જ અગત્યના હોય છે, જેમાં આપણને ખ્યાલ છે હાઇડ્રોજન થી લઈને ફ્લોરિન સુધીના તત્વો જે છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે તેનામાંથી પણ પ્રશ્નો આવતા હોય છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા જોઈએ. એટલે અહીંયા એક પણ વસ્તુ આપણી બાકી ન રહે. સૌપ્રથમ જ આપણે જોઈશું, પ્રથમ તત્વ આપણું આવે છે હાઇડ્રોજન, જેને આપણે H વડે દર્શાવીએ છીએ. જેની સંજ્ઞા H છે. તો હવે આપણે જોવાનું છે હાઇડ્રોજનને યાદ રાખવામાં કઈ કઈ વસ્તુ આવે છે. તો હાઇડ્રોજનની સૌપ્રથમ તો શોધ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારે વારે પૂછાયેલું છે. તો હેનરી કેવેન્ડિશ દ્વારા હાઇડ્રોજનની શોધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આવે છે હાઇડ્રોજનની અગત્યતાને કહેવામાં આવે ત્યારે આવર્ત કોષ્ટકમાં સૌ પ્રથમ સ્થાને જો કોઈ તત્વ હોય તો તે છે હાઇડ્રોજન. આવર્ત કોષ્ટકનું પ્રથમ સ્થાન છે. આવર્ત કોષ્ટકમાં પ્રથમ સ્થાને જે છે તેને છે પ્રથમ સ્થાન. અને સૌથી હલકું તત્વ ગણવામાં આવે છે, સૌથી હલકું તત્વ હાઇડ્રોજન છે. ત્યારબાદ એનો ઉપયોગ જોવામાં આવે તો પ્રવાહી હાઇડ્રોજન રોકેટમાં, પ્રવાહી હાઇડ્રોજન રોકેટમાં ઈંધણ તરીકે વપરાય છે, ઈંધણ તરીકે વપરાય છે. આ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં આટલી વાત યાદ રાખવાની હતી. ત્યાર પછી આવે છે આપણો બીજો તત્વ, જેનું નામ છે હિલિયમ. હિલિયમની સંજ્ઞા છે He. હિલિયમમાં આપણે જોવાનું છે કે સૌથી વધારે તો નહીં પણ નિષ્ક્રિય વાયુઓમાં તેનું નામ આવે છે. નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે, અથવા તો નોબલ ગેસ કહેવામાં આવે છે. તેવી જ રીતે આવે છે તેનો ઉપયોગ, કે હિલિયમ વાયુનો ઉપયોગ બલૂનમાં અથવા વિમાનના ટાયરમાં ઉપયોગી છે. ત્યારબાદ તેવી રીતે આવે છે 3 નંબર ઉપરનું તત્વ, જેનું નામ છે લિથિયમ. તો લિથિયમની સંજ્ઞા છે Li. તો લિથિયમનો ઉપયોગ થાય છે, જે આપણે સૌ ખ્યાલ છે, મોબાઈલની બેટરી માટે. હવે આપણે જોવાનું છે ચોથું તત્વ,
ચોથું તત્વ જોવાનું આવશે બેરેલિયમ. બેરેલિયમ જેને આપણે BE તરીકે ઓળખશું. બેરેલિયમનો ઉપયોગ આવશે ન્યુક્લિયર રિએક્ટરમાં. બેરેલિયમનો ઉપયોગ છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે બોરોન. બોરોન માટે આપણે એનો ઉપયોગ જોઈએ તો વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે બોરિક ઓક્સાઇડ, બોરેક્સ, બોરિક એસિડ વગેરે સંયોજનો બનાવવામાં. ત્યારબાદ બોરોનનો ઉપયોગ હળવા એન્ટિસેપ્ટિક બનાવવા, સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવા, પછી આંખના ટીપામાં વગેરે જગ્યાએ બોરોનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે ખૂબ જ અગત્યનું કહી શકાય એવું કાર્બન તત્વ. કાર્બન તત્વ ખ્યાલ જ છે આપણને. સૌપ્રથમ ઉપયોગ તો એ જ છે કે જે ઇતિહાસમાં આપણે અવશેષોની જાણકારી મેળવવામાં, અવશેષોની ઉંમર જાણવા, કાર્બન ડેટિંગ C14 જે આપણે પરિચિત છીએ, ઇતિહાસમાં આવે છે કાર્બન ડેટિંગ પદ્ધતિ C14 જે આપણે કહીએ છીએ. ત્યારબાદ વિશિષ્ટતા જે કહેવી હોય તો કાર્બન એ સૌથી સખત સ્વરૂપ છે તત્વમાં. કાર્બન નું સૌથી સખત સ્વરૂપ જે છે હીરો, જેમાં કાર્બન રહેલો હોય છે. ત્યારબાદ જોવામાં આવે તો નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં આપણે જોઈએ છીએ તો નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય છે. વાતાવરણમાં સૌથી વધુ છે 78%, સૌથી વધુ. ત્યારબાદ આપણે જોવાનું છે ઉપયોગ. તો નાઇટ્રોજનનો ઉપયોગ જે થાય છે વાહનોના ટ્યુબ ટાયરમાં, ટ્યુબ ટાયરની હવા ભરવામાં, હવા માટે. ત્યારબાદ છે કૃત્રિમ ધુમાડો. કૃત્રિમ ધુમાડા માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક PYQ છે. કૃત્રિમ ધુમાડો ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે. પછી છે ફૂડ પેકેટમાં જે હવા ભરાય છે તેમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. આ જે છે PYQ છે. ત્યારબાદ આવે છે ઓક્સિજન.
દહન પોષક અથવા પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલી વાત કરીએ તો તેની શોધ કોને કરી હતી? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. શોધ કરી હતી જોસેફ બી પ્રિસ્ટલી. પીવાયક્યુ છે, ઘણી વાર પૂછાયેલો છે. ઓક્સિજનના શોધક પ્રમાણેનું કેટલું છે? પ્રમાણેનું છે 21%. દહન પોષક અથવા પ્રાણવાયુ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવે છે ફ્લોરિન. ફ્લોરિન નુકસાનકારક છે માનવ વસ્તી માટે, પર્યાવરણ માટે. જે આપણે ખબર છે ઓઝોનનું સ્તર છે ગાબડા માટે જવાબદાર છે. ઓઝોન સ્તરમાં ગાબડા માટે જવાબદાર છે. ઉદાહરણ તરીકે જોઈ શકીએ આપણને જોવા મળતો હોય એવા CFC, HFC વગેરે, જેમાં ફ્લોરિન વાયુ જોવા મળે છે. ત્યારબાદ આપણને જોવામાં આવશે નેક્સ્ટ તત્વ નિયોન. નિયોન જેને આપણે દર્શાવીએ છીએ એની નિષ્ક્રિય વાયુ છે. સૌપ્રથમ તો કહી શકાય હિલિયમની જેમ આ પણ નોબલ ગેસ છે, નિષ્ક્રિય વાયુ. તેનો ઉપયોગ જાહેરાત માટેના બોર્ડ, બેનર માં વપરાય છે. ત્યારબાદ આવે છે ટ્યુબલાઇટ અને બલ્બમાં પણ નિયોન વાયુ વપરાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે સોડિયમ, 11 નંબરનું તત્વ. જેની સંજ્ઞા છે એને. સોડિયમ એક સક્રિય ધાતુ છે. જેને કેરોસીનમાં રાખવામાં આવે છે. પાણીમાં રાખતા તે વિસ્ફોટ થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે નેક્સ્ટ તત્વ જે છે મેગ્નેશિયમ. જેને આપણે Mg વડે દર્શાવીશું. મેગ્નેશિયમ છે જે વનસ્પતિઓમાં ક્લોરોફિલ માટે અગત્યનું ઘટક છે. મેગ્નેશિયમ ખૂબ અગત્યનું નથી. ક્લોરોફિલ માટે અગત્યનું ઘટક છે. ત્યારબાદ આવે છે 13 નંબર એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ સૌપ્રથમ તો આપણને કેમાંથી મળે છે? બોક્સાઇટ માંથી. ત્યારબાદ એલ્યુમિનિયમનો ઉપયોગ તો ખાદ્ય સામગ્રીના ફૂડ પેકિંગ માટે, પછી ઠંડા પીણાના કેન, જે આપણને ખ્યાલ છે ઠંડા પીણાના ટીન, ઠંડા પીણાના ટીન, જે આપણે ખ્યાલ છે રેડબુલ વગેરે વગેરે ટીનમાં. સિલિકોન. ત્યારબાદ આવશે સિલિકોન.
જેને આપણે SI વડે દર્શાવીશું. સિલિકોન નો ઉપયોગ કમ્પ્યુટરમાં જરૂરી માઇક્રો પ્રોસેસર ચિપ માટે થશે. કમ્પ્યુટરમાં જરૂરી માઇક્રો પ્રોસેસર ચિપ માટે. ત્યારબાદ આવે છે ફોસ્ફરસ. ખૂબ જ અગત્યનું છે ફોસ્ફરસ. 1 કે 2 માર્કનો પ્રશ્ન આમાંથી બનતો જ હોય છે ફોસ્ફરસમાંથી. જેમાં આવે છે પી. ફોસ્ફરસ માટે આપણે ઉંદર મારવાની દવા, પછી તો અનાજ જાળવણી માટેની દવા, પછી આવે છે પ્રબળ ભેજ શોષક. તો એમના નામ જે છે એ આ પ્રમાણે છે કે ઉંદર મારવાની જે દવા જે છે તો એને આપણે ઓળખીશું ઝિંક ફોસ્ફાઇડ. પછી આવે છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. અનાજ જાળવણી માટે જે આવે છે એને કહેવાય છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. પછી આવે છે પ્રબળ ભેજ શોષક. તો એમાં આવે છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. તો ફોસ્ફરસ આ રીતે ઉપયોગી છે. ત્યારબાદ હવે આવે છે સલ્ફર. સલ્ફર પણ ખૂબ જ અગત્યનું છે. સલ્ફરના ઉત્પાદનમાં આવે છે સૌપ્રથમ આવે છે ફ્રાસ પદ્ધતિ. સલ્ફરનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા જોવા મળે છે? તો આવે છે ફ્રાસ પદ્ધતિ. આ પણ PYQ છે. કઈ પદ્ધતિથી સલ્ફર મળે છે? તો ફ્રાસ પદ્ધતિ. પછી સલ્ફર જોવા ક્યાં મળે છે? તો કે ગરમ પાણીના ઝરામાં સલ્ફર જોવા મળે. ત્યારબાદ છે લસણ તથા ડુંગળીમાં. લસણ અને ડુંગળીની જે ગંધ આવે છે જે સલ્ફરને આભારી છે. સલ્ફરના કારણે આવે છે. ત્યારબાદ આવે છે સલ્ફરમાં ચામડીના રોગો દૂર કરવા માટે પણ સલ્ફર વપરાય છે. સલ્ફરના 2 અપર રૂપો છે. જેમાં એક છે રોહોમ્બિક સલ્ફર, બીજું છે મોનોક્લિનિક સલ્ફર. રોહોમ્બિક સલ્ફર એટલે અષ્ટફલકીય કહેવાય છે, જ્યારે મોનોક્લિનિક સલ્ફર એટલે કે સોયાકાર આકાર હોય છે જેનો. અષ્ટફલક એટલે આ રીતનું હોય છે, જે કંઈક અષ્ટફલક એટલે 8 ફલક આ રીતે આવેલી હોય છે. આ રીતનું તે હોય છે જે અષ્ટફલકીય કહેવાય છે. અહીં મેં થોડો ઘણો તમને અંદાજ આવે એ રીતે પ્રયાસ કરેલો છે. આ 1 ફલક 2 3 4 5 6 7 અને 8 એવી રીતે ટૂંકમાં 8 ફલકો જે છે તે તમારે અહીં બનતી હોય છે. અને અહીં આવે છે સોયાકાર. સોયાકારમાં પણ આ રીતે હોય છે, જેમાં પણ આ રીતે સોયાકાર ફલક બનતી હોય છે આ રીતની. તો એને કહેવાય છે સોયાકાર સલ્ફર.
ચાલો તો હવે પછી આપણે જોવાનું છે ક્લોરીન. 17 નંબરનો આપણે પહોંચેલા છીએ, જેમાં આવે છે ક્લોરીન. ક્લોરીનનો ઉપયોગ આવે છે પાણીને જંતુરહિત કરવા માટે. ત્યારબાદ આવે છે બ્લીચિંગની બનાવટમાં. બ્લીચિંગ પાવડર જે હોય છે તેની બનાવટ માટે. ત્યારબાદ આવે છે આર્ગોન, જેને આપણે AR તરીકે દર્શાવીશું. આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ છે. તેનો ઉપયોગ પણ જાહેરાતના બોર્ડ, બેનર અને ટ્યુબલાઇટમાં જોવા મળે છે. બોર્ડ, બેનર અને ટ્યુબલાઇટમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે પોટેશિયમ. પોટેશિયમ વિશે આપણને ખ્યાલ જ છે, સક્રિય ધાતુ છે. આમ થાય છે. તો હવે આપણે જોવાનું છે 19 નંબરનું પોટેશિયમ, જેને આપણે K વડે દર્શાવીએ છીએ. હવે આપણે એના ઉપયોગ વિશે જોઈએ તો ખ્યાલ છે કે ભાઈ સૌથી સક્રિય ધાતુ છે. ત્યારબાદ આવે છે આપણી છેલ્લું તત્વ, જેનું નામ છે કેલ્શિયમ, જેને આપણે Ca વડે દર્શાવીએ છીએ. કેલ્શિયમનો આપણને ખ્યાલ છે કે હાડકાના વિકાસ જરૂરી છે. તો મિત્રો અહીંયા સુધી આપણું તમામ CC નો જે ટોપિક હતો, ધાતુઓ, અધાતુઓ, એમાં પ્લસમાં આપણે તમને મિશ્ર ધાતુઓ પણ કહી દીધી, તત્વો વિશે પણ માહિતી આપી દીધી. ટોટલી વસ્તુઓ આવી ગઈ છે. તો તમારા અભિપ્રાય આપજો, કોમેન્ટ કરજો કેવું લાગ્યું. પ્રોપરલી સંપૂર્ણ આપણે ધાતુ અને અધાતુનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જોવાનું છે પરમાણુઓ, અણુઓ વગેરેનું નેક્સ્ટ ચેપ્ટર હશે. તો જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.